સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। 24 તારીખથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના એંધાણ। ગુજરાતમાં 24 જૂનથી સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આજે 21 જૂનના રોજ વડોદરા અને સુરત, તાપી, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે, જ્યારે અમદાવાદ અને આણંદ, ભાવનગર અને અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। 22 થી 24 જૂન અને 24 જૂન બાદ દેવભૂમિ, દ્વારકા અને જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર, પોરબંદર અને રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર, બોટાદ અને વડોદરા, ભરૂચ અને છોટા ઉદેપુર, નર્મદા અને તાપી, સુરત અને ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે, જ્યારે કચ્છ અને બનાસકાંઠા, પાટણ અને મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગર, અરવલ્લી અને અમદાવાદ, ખેડા અને મહીસાગર તથા આણંદ, પંચમહાલ અને દાહોદમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે। 3000 શિક્ષકોને ગીતાના પાઠની ટ્રેનિંગ। જીએસએસટીબીના ડિરેક્ટરના કહેવા પ્રમાણે ભગવદ્ ગીતાના રાજ્યવ્યાપી અમલીકરણ માટે શિક્ષણ વિભાગે ધોરણ 6 થી 12 માટે ગુજરાતી પ્રથમ ભાષાના અભ્યાસક્રમમાં વાર્તાઓનો ઉપયોગ કરવાની ભલામણ કરી છે। બોર્ડની શાળાઓમાં 2 પ્રકરણો સામેલ કર્યા છે। બિન રાજ્ય બોર્ડની શાળાઓ માટે એક અલગ સાહિત્ય તૈયાર કરાયું છે। વિદ્યાર્થીઓ શ્રીમદ ભગવદ્ ગીતાના જીવન માર્ગદર્શક બને છે। પ્રોજેક્ટ હેઠળ 3000 થી વધુ શિક્ષકોને તાલીમ મળશે। દક્ષિણ ગુજરાતમાં રોકાઈ મેઘરાજાની સવારી। વલસાડમાં 1.5 અને તાપીમાં 0.5 ઇંચથી વધુ વરસાદ। મેઘરાજાની સવારી દક્ષિણ ગુજરાતમાં રોકાઈ છે। વલસાડમાં ગઈકાલે 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો। તાપીમાં પણ 0.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ સાથે જ તાપી, નવસારી, ભરૂચ અને વલસાડમાં સહિત કુલ 8 જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં તાપીના કુકરમુંડા, નિઝર અને ઉછલમાં વરસાદ નોંધાયો છે। આ સાથે જ નવસારી અને જલાલપોર, વાલિયા, સુરતના માંડવી, કપરાડા અને 84, ઉમરગામ અને નવસારીમાં વરસાદ નોંધાયો છે। ગુજરાતમાં સ્થપાશે 500 મેગાવોટનો વિન્ડ એનર્જી પ્રોજેક્ટ। ગઈકાલે કેન્દ્ર સરકારની કેબિનેટે ગુજરાત અને તામિલનાડુના દરિયાકિનારે 500 મેગાવોટના ઓફશોર વિન્ડ એનર્જી પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જેના માટે વાયાબિલિટી ગેપ ફંડિંગ યોજના હેઠળ ₹7,453 કરોડ ફાળવવામાં આવ્યા છે। પ્રોજેક્ટની મંજૂરી માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનનો આભાર માન્યો હતો। સાથે ટ્વિટર પર પોસ્ટ કરીને લખ્યું કે આ નિર્ણયથી ગુજરાતમાં પવન ઉર્જા ઉત્પાદનને પ્રોત્સાહન મળશે। ગુજરાત સરકારનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના 60,000 એકર ખેતીલાયક વિસ્તારને સિંચાઈ માટે પાણી અપાશે। ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી। આ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે, જેની માહિતી આપતી પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે પૂરક સિંચાઈ માટે નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વહન પાઇપલાઇનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તાર માટે 1029 એમસીફીટ તેમજ સૌરાષ્ટ્ર વિસ્તાર માટે 1302 એમસીફીટ મળી કુલ 2331 એમસીફીટ નર્મદાનું પાણી આગામી તારીખ 30મી જૂન 2024 સુધીના સમયગાળા માટે ફાળવવાનો ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે। પીએમ મોદી જમ્મુ કાશ્મીરના 2 દિવસીય પ્રવાસે। પીએમ મોદી આજે જમ્મુ કાશ્મીરના પ્રવાસ પર રહેશે। તેઓ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દાલ તળાવના કિનારે યોગ સત્રમાં ભાગ લેશે। લગભગ 3300 કરોડ રૂપિયાની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે। પીએમ સાંજે જમ્મુ પહોંચ્યા। સાંજે 6 વાગ્યે શ્રીનગરમાં એમ્પાવરિંગ યુથ ટ્રાન્સફોર્મિંગ કાર્યક્રમમાં ભાગ લીધો। યોગ સેશનમાં લગભગ 7000 લોકો ભાગ લેશે। પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની શક્યતા। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા છે। વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 2 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે। બ્રેન્ટ ક્રૂડ $85.53 પ્રતિ બેરલ અને WTI ક્રૂડ $81.60 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે। જો ક્રૂડ ઓઇલના ભાવમાં આમ જ વધારો યથાવત રહેશે તો પેટ્રોલ અને ડીઝલ પણ મોંઘું થઈ શકે છે।
મોદી કેબિનેટનો મોટો નિર્ણય. મોદી કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે મોટો નિર્ણય લેવાયો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે 14 પાક માટે એમએસપી મંજૂર કરાઈ છે. ડાંગરની એમએસપી 2300, રાગીની એમએસપી 4290 અને મગની એમએસપી 8682 નક્કી થઈ છે. સરકારનો ઉદ્દેશ્ય દેશને કઠોળમાં આત્મનિર્ભર બનાવવાનો છે. પીએમ મોદીનો ત્રીજો કાર્યકાળ મહત્વના નિર્ણયો માટે છે. ખેડૂતો પર ફોકસ રહેશે. 2 લાખ નવા વેર હાઉસ બની રહ્યા છે. ખાતરના ભાવ નીચા રાખવામાં આવ્યા છે. ભિક્ષા માંગતા ભૂલકાઓના હાથમાં પેન અને બુક. સુરતમાં ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગનાર નાના બાળકોના વાલીઓ પાસેથી જન્મનો દાખલો લઈ શિક્ષકોએ પોતે જ જરૂરી ડોક્યુમેન્ટ કરાવી તેઓનું શાળામાં એડમિશન કરાવ્યું. તા બાળકો શાળામાં જઈને હવેથી પેન અને પુસ્તક ઉપાડશે અને અભ્યાસ કરશે. એક સમયે ભીખ માંગીને ગુજરાન ચલાવતા સુરતના 12 બાળકોના ચહેરા પર શિક્ષણનું મહત્વ દેખાતું હતું. તા બાળકો શાળામાં પ્રવેશે તે વેળા નાચતા અને ખુશ દેખાઈ રહ્યા છે. અમદાવાદીઓને હજી પણ વરસાદની રાહ જોવી પડશે. અમદાવાદીઓને હજી પણ વરસાદની રાહ જોવી પડશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. અમદાવાદ સહિતના વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા હતી, પરંતુ વરસાદ ન વરસવાને કારણે લોકો ભયંકર બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકોનો આક્રોશ. લંપટ સાધુઓને કાઢી મૂકો. વડતાલ મંદિરના સ્વામીએ આચરેલા દુષ્કર્મની ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વડોદરા ખાતે દુષ્કર્મની ઘટનાને લઈ હરિભક્તો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે આવા લંપટ સાધુઓને સંપ્રદાયમાંથી કાઢી મૂકવા જોઈએ. કલેક્ટરને આવેદન પત્ર આપી કાર્યવાહી કરવાની માંગ કરી અને લંપટ સાધુઓ સામે સૂત્રોચ્ચાર ઉચ્ચાર્યા હતા. ભાજપ નેતાની ખુલ્લી ધમકી. કોઈને નહીં છોડું. જૂનાગઢ બેઠક પરથી જીતેલા ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા છે. એક જગ્યાએ ભાષણ કરતા તેઓ બોલે છે કે ભાજપ હિસાબ કરે કે ના કરે, પણ મને જે નડ્યા છે તેમનો હિસાબ હું કરીશ. 5 વર્ષ જે લોકો મને નડ્યા છે તેમને હું છોડવાનો નથી. ચૂંટણી પહેલા 2 હાથ જોડી મત માંગતા નેતાના જીત્યા બાદ સૂર બદલાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. નીટની પરીક્ષા ફરીથી યોજાશે. નીટ મુદ્દે શિક્ષણ મંત્રાલયે મોટું નિવેદન આપ્યું છે. મંત્રાલયે કહ્યું કે 9 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. વિદ્યાર્થીઓનું હિત સર્વોપરી છે. પેપર લીકની નોંધ લીધી છે. અમે નીટ કેસ સીબીઆઈને સોંપી દીધો છે. જે પણ દોષિત હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ટૂંક સમયમાં ફરીથી પરીક્ષા લેવામાં આવશે. મહત્વનું છે કે નીટ પેપર કાંડ બાદ દેશમાં વિદ્યાર્થીઓએ ઠેર ઠેર વિરોધ નોંધાવ્યો હતો, જેને લીધે સરકારે આ નિર્ણય લીધો છે. બોગસ માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ. આણંદમાં બોગસ માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં દેશની જુદી જુદી યુનિવર્સિટીથી વધારે બનાવટી માર્કશીટ અને પ્રમાણપત્ર સાથે વિદ્યાનગર રોડ પર આવેલા વિઝા કન્સલ્ટન્સીના સિદ્દીક શાહ નામના શખ્સે વિદેશ જવા ઈચ્છતા લોકોની બનાવટી માર્કશીટ તથા દસ્તાવેજો બનાવી વિદેશના વિઝા મેળવી વિદેશ મોકલી આપતો હતો, જેમાં તેના પાસેથી આણંદ પોલીસે કુલ 95,000નો મુદ્દામાલ જપ્ત કરી તેને પકડી પાડ્યો હતો. નીતિશ કુમારને મોટો ઝટકો. હાઈકોર્ટે 65% અનામત રદ કર્યું. બિહારની સીએમ નીતિશ સરકારને પટના હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે 65% અનામતને લઈને સીએમ નીતિશ કુમારના નિર્ણયને રદ કરી દીધો છે. નીતિશ કુમારે અનામતની મર્યાદા 50%થી વધારીને 65% કરી હતી. અનામત એસટી, એસસી અને ઓબીસી માટે વધારવામાં આવ્યું હતું, જે પટના હાઈકોર્ટે રદ કરી દીધું છે. રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે ચિંતાજનક કરાર. રશિયા અને ઉત્તર કોરિયાએ સંરક્ષણ સહિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કરાર કર્યા છે. તા અંતર્ગત બંને દેશો એકબીજા પર હુમલાની સ્થિતિમાં પરસ્પર મદદ કરવા માટે સંમત થયા છે. પુતિને કહ્યું જે વ્યાપક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે તેમાં અન્ય બાબતોની સાથે હુમલા અથવા યુદ્ધની સ્થિતિમાં એકબીજાને પરસ્પર સમર્થનનો સમાવેશ થાય છે. અમેરિકાએ આ કરારને વિશ્વ માટે ખરાબ સમાચાર ગણાવ્યા છે.
કચ્છમાં બીએસએફે 150 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું. બીએસએફે કચ્છના ક્રીક વિસ્તારમાંથી રૂપિયા 150 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. બીએસએફ દ્વારા જપ્ત કરાયેલા આ ડ્રગ્સમાં સિન્થેટિક હેરોઇન અને ચર્સના 3 અલગ પ્રકારના પેકેટો મળી આવ્યા છે. આ પેકેટ્સ ક્રીક બોર્ડર પર સર્ચ ઓપરેશન દરમિયાન બિનવારસી હાલતમાં મળી આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં બીએસએફે 150 થી વધુ ડ્રગ્સના પેકેટ જપ્ત કર્યા છે. વારંવાર દરિયાથી ડ્રગ્સના પેકેટ મળતા અનેક સવાલો ઉઠ્યા છે.